માટે વસુદેવ વિવેક દેવકીય બુદ્ધિ ભગવદ અનુગ્રહ થયો અને ભગવાન મથુરામાં પ્રગટ થયા. કહ્યું ને ભાઈ, ભગવદ અનુગ્રહથી સૌથી પહેલા ભગવાન વસુદેવ દેવકીના હૃદયમાં આવ્યા. ઘણા પૂછે ભગવાન હૃદયમાં આવે? આજે આવે છે સાહેબ. ઘણાને પ્રતીતિ થાય છે પણ આજ છે ખબર નથી પડતી. તમે 1 મહિનો અધિક મહિનો કે શ્રાવણ મહિનો કર્યો હોય ને, તમારા બોડીના વાઇબ્રેશનો એટલા બધા સરસ થઈ ગયા હોય અને જ્યાં એ વાઇબ્રેશનો નેટ એન્ડ ક્લીન થાય, તમે સવારે ઉઠો ત્યાંથી તમારા શરીરમાં ઓમ નમઃ શિવાય કે ભગવત સ્મરણ ચાલુ થઈ જાય અને ઓચિંતાને ડાકોર કે સોમનાથ દર્શન કરવા જવાનું થાય અને હજારોની ભીડ હોય સાહેબ. પણ દર્શન કરતા કરતા ભગવત સ્વરૂપને જોતા જોતા તમારા નેત્રમાં અશ્રુ આવી જાય, શરીરના રૂવાડા ઊભા થઈ જાય. નિકટમાં કોણ ઊભું છે એની પ્રતીતિ પણ ના થાય ત્યારે સમજજો આ ભગવાન હૃદયમાં આવ્યા. ભગવાન હૃદયમાં આવ્યા. તમે નથી જોતા કે તમને જેના માટે પ્રેમ છે ને જેને તમે દિલથી માનો છો ને, ઘણા વર્ષો પછી કે ઓચિંતાને જુઓ તો તરત જ અંદર કંઈક થઈને તરત રડી પડાય આપણાથી. તમે સૌથી પહેલા ભગવાન વસુદેવ દેવકીના હૃદયમાં આવ્યા. વસુદેવ દેવકીએ ભગવત સ્તુતિ કરી. ભગવત સ્તુતિ કરતા કરતા ભગવાને શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ભગવાને સુંદર બાલકૃષ્ણનું સ્વરૂપ ધારણ કર્યું. સુખદેવજી કહે છે, પરીક્ષિત, દેવકી માના ગોદમાં પ્રભુને પધરાયા અને જ્યાં દેવકી માના ગોદમાં પધરાયા એટલે વસુદેવજી કહ્યું, દેવી ચિંતા ના કરશો, આમ ગયો નામ આવ્યું. મારા આવતા સુધી પરમાત્માનું સ્મરણ ચાલુ રાખજો. અને જેવા ભગવાને બાળકનું રૂપ લીધું, પરીક્ષિત કેદના બંધન તૂટ્યા. જ્યાં કેદના બંધન તૂટ્યા, વસુદેવજી પ્રભુને મસ્તક પર પધરાયા અને જેવા મસ્તક પર પધરાયા, પણ આજે આપણે જોઈએ છે ને બધું નમે છે, માથું જલ્દી નમતું નથી. અને અમુક તો પાછા બોલે મરી જવું પણ નમવું નહીં. લે, અને હવે તો પાછા કહે છે ને, હવે તો કહે છે નમવું નહીં, એ શબ્દ જતો રહ્યો, હવે તો ઝુકેગા નહીં. ક્યું?